નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ચટપટો છાશનો મસાલો। આ મસાલામાં આપણે બે એવી વસ્તુઓ એડ કરીશું જેથી ગરમીમાં પીવાતી છાશને વધુ ગુણકારી અને ફાયદાકારક બનાવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક પેનમાં લઈએ અડધો કપ જીરું, 1/4 કપ આખા ધાણા, 1/4 કપ અજમો અને 1 ટીસ્પૂન મરી એડ કરી બધા જ મસાલાને આપણે સ્લો ફ્લેમ પર શેકી લઈએ। તો આ રીતે સતત ચલાવતા રહી મસાલામાંથી શેકવાની સુગંધ ન આવે ત્યાં સુધી આપણે એને શેકીશું। તમે વધતી ઓછી સામગ્રીનો ઉપયોગ કરીને પણ આ મસાલો બનાવી શકો છો। શેકતી વખતે મસાલો વધારે લાલ ન થાય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે। આ મસાલામાં આપણે જીરાનો ઉપયોગ વધારે કર્યો છે કારણ કે જીરું પાચનમાં ખૂબ જ મદદરૂપ થાય છે અને શેકેલા જીરાનો પાવડર ગરમીમાં ઠંડક આપે છે। તો લગભગ 3 મિનિટ જેવી થઈ ગઈ છે અને મસાલામાંથી સુગંધ આવવા લાગી છે। આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી મસાલાને ઠંડો કરી લઈએ। તો મસાલો ઠંડો થઈ ગયો છે, હવે તેને જારમાં એડ કરી દઈએ। સાથે તેમાં એડ કરીશું અડધો કપ ફુદીનાના પાન। ફુદીનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને પાચન શક્તિ પણ સારી રહે છે। ત્યારબાદ 1/4 કપ કોથમીર એડ કરી દઈએ। કોથમીર ઠંડક આપવાનું કામ કરે છે। હવે બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી લઈએ। તો મસાલો તૈયાર છે। આ રીતે તમારા મસાલાને પીસી લેવાનો। હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે તેમાં એડ કરીશું 1/4 કપ સિંધવ મીઠું, 2 ટેબલસ્પૂન રેગ્યુલર મીઠું અને 1 ટીસ્પૂન હિંગ એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો તૈયાર છે। હવે તેને એરટાઇટ બોટલમાં ભરી દઈએ। તમે આ મસાલાને 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો તમને આ મસાલાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।